શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો ગઈકાલના ક્લોઝિંગ લેવલ 87.37 પ્રતિ ડોલરની સામે 87.37 પ્રતિ ડોલરના સ્તરે જ ખુલતો દેખાયો અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો લગભગ બિલકુલ એ જ સ્તરોની પર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ડોલર સામે રૂપિયો 14 પૈસા જેટલો મજબૂત થઈને 87.50 પ્રતિ ડોલરની સામે 87.37 પ્રતિ ડોલર ઉપર બંધ થયો હતો અને ડોલર ઇન્ડેક્સ જો આપણે જોઈ લઈએ તો 106.61 ઉપર હવે આપણે જોઈ શકીએ છીએ। વધારે ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। આ કરન્સીને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? યુએસડી આઈએનઆરમાં એક ગઈકાલના દિવસમાં આપણે એક મજબૂતાઈ આવતી જોઈ છે અને આજે એ જ લેવલો ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, તો આગળ હવે કઈ રીતની ચાલ આપણને દેખાઈ શકે છે? કારણ કે જે ટેરિફ લાગવાના હતા આજથી એ લાગુ થતા દેખાઈ રહ્યા છે, તો એની કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે ડોલર ઇન્ડેક્સ ઉપર અને ફરી એક યુએસડી આઈએનઆરમાં ડેપ્રિશિએશન થઈ શકે? રાઇટલી પોઈન્ટ કર્યું તમે કે જે ટેરિફનું જે એક્સપેક્ટેશન હતું કે 25% મેક્સિકો અને કેનેડા પર જે લાગવાનું હતું 3 માર્ચથી ફોલોઈંગ 3 માર્ચ, તો એ ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે અને કન્ફર્મેશન પણ આવી ગયું છે એનું કે ટેરિફ જે છે હવેથી અહીંયાથી 25% રહેશે એની પ્રોડક્ટ્સ જે બી ઇમ્પોર્ટ થઈ રહ્યું છે યુએસના અંદર કેનેડા અને મેક્સિકન બોર્ડર્સથી। એના સામે હવે કેનેડિયન ગવર્મેન્ટના તરફથી પણ ટેરિફ જે છે ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું છે યુએસના પ્રોડક્ટ્સ પર અને સાથે સાથે જ ચાઇનાએ પણ 15%નું કંઈ ટેરિફ્સનું નવું અપડેટ આપ્યું છે આજના દિવસે। તો આના કારણથી ટ્રેડ એસ્કેલેશન્સ અને ટ્રેડ ટેન્શન્સ જે છે હજી થોડું વધતું દેખાઈ રહ્યું છે। બટ ઓવરઓલ આપણે અગર જોવા જઈએ તો કરન્સી માર્કેટે આ બધી વસ્તુને પચાવીને રાખ્યું છે બીકોઝ કંઈ ને કંઈ આપણે જોવા જઈએ તો લાસ્ટ 2-3 દિવસના અંદર જે પાછો જે ફોલ જોવા મળ્યો છે 86.70 થી લઈને 87.40 સુધી જે હવે આપણે જોઈ રહ્યા છે એ ક્યાંય ને ક્યાંય આ બધી વસ્તુનું પ્રાઇસિંગનું હતું। અગર જો આના અંદર કંઈ વિપરીત આવવાનું હતું, ફોર એક્ઝામ્પલ કે અગર ટેરિફ જે છે એ નહીં લાગવાના હતા કે એક્સટેન્શન આવવાનું હોત તો એ પહેલા આવી ગયું હોત અને માર્કેટને એને હિન્ટ્સ મળી ગયું હોત અને ક્યાંય ને ક્યાંય રૂપિયાના અંદર હજી સ્ટેબિલાઇઝેશન અને હજી હાયર સાઇડનું રેટ જે છે જોવા મળ્યું હોત। બટ ક્યાંય ને ક્યાંય માર્કેટને એન્ટિસિપેશન હતું કે આમાં કોઈ ચેન્જીસ નહીં આવે અને રિટેલિએશનમાં પણ અન્ય દેશોના તરફથી આ ટેરિફ્સનું અપડેટ આવતું રહેશે। આઈ થિંક લાસ્ટ 2 હપ્તાથી આપણે એનું ડિસ્કશન કર્યું છે જરના કે રિટેલિએશનમાં બીજી કન્ટ્રીઝ જે છે યુએસ પર શું કરે છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે, નોટ દેટ કે યુએસ ખાલી શું કરે છે બીકોઝ યુએસ પોતાનું અગર ટેરિફ્સનું અગર ઇમ્પોર્ટન્સ બતાવે છે તો બીજા જે દેશો જેના સામે ટેરિફ્સ લગાડી રહ્યું છે એ લોકો પણ સામે રિટેલિએશન તો જરૂર કરશે। સો અહીંયા મને લાગે છે ઇન ધ મંથ ઓફ માર્ચ આ બધી વસ્તુનું ડિસ્કશન્સ જે છે આગળ વધતું દેખાશે। જો અગર ટેરિફ્સને લઈને અગર આ ફિક્સ થઈ જાય છે યુએસ અને બીજા કન્ટ્રીઝના તરફથી તો માર્કેટ ક્યાં ને ક્યાં આ બધી વસ્તુ ડાયજેસ્ટ કરીને પોતાના અંદર પ્રાઇસિંગ કરીને આગળ ચાલતું રહેશે અને રેન્જ બાઉન્ડ કારોબાર વિથ વીકનેસ રૂપિયાના અંદર ટ્રેડ થતો રહેશે। બીજું જે મેજર ઇમ્પેક્ટ જે છે એ એફઆઈએસનો આઉટફ્લો છે। આઈ થિંક એફઆઈએસનો આઉટફ્લો જ્યાં સુધી ઓછું કાં તો પોઝિટિવ સાઇડના અંદર સંકેતો નહીં આવે ત્યાં સુધી આ વીકનેસ જે છે એ રૂપિયા અંદર રહેશે બટ રેન્જના અંદર રહેશે 85-50 ઓન ધ મેક્સિમમ સાઇડ ફોર ધ હાયર સાઇડ ઓન ધ રૂપી સાઇડ। ઇમિડિયેટ બેસિસ પર 86.50 થી લઈને 86.75 સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે છે ક્યાં ને ક્યાંય સપોર્ટ જે છે ક્યાં ને ક્યાંય 88 થી લઈને 87.90 પાસે છે અને રેઝિસ્ટન્સ જે છે ક્યાં ને ક્યાંય 86.50 થી લઈને 86.70 ના રેન્જના છે ઇમિડિયેટ બેસિસ પર। ઓન ધ મેક્સિમમ હાયર સાઇડ જે તમે કીધું 85-50 સુધી એસ્કેલેટ થઈ શકે છે ઇન કેસ એફઆઈએસની જે છે નેગેટિવ નંબર્સ પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય તો જ। ઓકે, તો રૂપિયાની રેન્જની આપણે અહીં આગળથી યુએસડી આઈએનઆરની રેન્જની આપણે અહીં આગળથી વાત કરી અને ટેરિફ, યુએસએના ટેરિફ, રિટાલિએશન ટેરિફ, આ તમામની અસર અને જે આપણે ત્યાંથી એફઆઈએસનો આઉટફ્લો થઈ રહ્યો છે એની પણ એક ઇમ્પેક્ટ આપણને આવતી દેખાઈ રહી છે। તો આ તમામની વચ્ચે એક રેન્જ બાઉન્ડ આપણને રહેતો યુએસડી આઈએનઆર દેખાઈ શકે છે। પણ હવે આપણે કરન્સી બાદ સોનાની ચાલ પર પણ નજર કરી લઈએ તો સોનામાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો છે અને ત્યાં કોમેક્સ ઉપર ભાવ $2,890 ઉપર પહોંચ્યા છે। તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો 85,564 સુધીની કિંમતો આપણને દેખાઈ રહી છે। અહીંયા યુએસના કન્ઝ્યુમર કોન્ફિડન્સના આંકડા નબળા રહેતા અને ટ્રેડ ટેરિફની અનિશ્ચિતતાને કારણે કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે।
સોના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? કારણ કે આ જે આર્થિક આંકડાઓ આવી રહ્યા છે એની ઇમ્પેક્ટ છે, અને અહીંયા પણ આ ટેરિફ જો આવતા દેખાય તો સેફ હેવન બાઇંગ સોનાની અંદર આવી શકે એ પણ એક શક્યતા છે. પણ સોનામાં એવું મોટું નીચક રિએક્શન આપણને આજે નથી દેખાયું, તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જેને મોરલેસ બધી વસ્તુનું ક્યાંય ને ક્યાંય પ્રાઇઝિંગ થવું, અને ગોલ્ડનું ઓલરેડી ફ્રોમ ધ ટાઈમ ટ્રમ્પ જે છે ઇલેક્શન જીતીને આવ્યા એના પછી બધાને એન્ટિસિપેશન તો હતું જ કે ટેરિફ જે છે 2.0 આવી રહ્યું છે માર્કેટને અંદર, અને ગોલ્ડ જે છે એ આ બધી વસ્તુ ઓલરેડી પ્રાઇઝિંગ કરીને ચાલી જ રહ્યો છે સિન્સ લાસ્ટ 3 to 4 months. રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસના પછી ગોલ્ડના માટે જે નવું અપડેટ હતું એ ટેરિફ જ હતું. અને જો જ્યાં સુધી જીઓપોલિટિકલ ટેન્શન્સ નો એસ્કેલેશન અને ઇઝ આઉટ નથી થતું, તો નવું ટેરિફ જે છે આ બધી વસ્તુઓ ગોલ્ડને પકડીને રાખી રહ્યું છે પ્રાઇસ વાઇઝ જોવા જઈએ તો. જ્યારે બી કંઈ પોઝિટિવ સાઇડનું ડેવલપમેન્ટ દેખાશે ત્યારે પ્રોફિટ ટેકિંગ ગોલ્ડના અંદર આવે છે, અને 2850 આઈ થિંક મેં બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ માર્ક કરીને ચાલવા માટે કીધું હતું આપણે ટ્રેડર્સને. 2890 ના નીચે 2850 જે છે ઝડપથી આવશે, અને ત્યારબાદ ત્યાં આગળ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન્સ દેખાઈ રહ્યા છે. અને 84,000 મેં કહ્યું હતું કે ગોલ્ડના માટે પણ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. આઈ થિંક લાસ્ટ વીક જ આપણી આ વસ્તુ પર વાત થઈ હતી કે 84,000 બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એના નીચે ટ્રેડ કરશે તો જ તમને અહીંયાથી બહુ મોટી વીકનેસ દેખાશે. અને આઈ થિંક 100 ત્યાંથી જ માર્કેટ ફર્યું છે, અને પાછું સારો અમથો 1400-1500 પોઈન્ટનો એક ઉછાળો આપણને જોવા મળ્યો છે. સો હવે સેમ લેવલ વાઇઝ જ હું વાત કરીશ. 85,750 ના આજુબાજુ જે છે એ મેજર રેઝિસ્ટન્સ પ્લેસ છે, અને 85,950. અને ગિવન ધ ફેક્ટ કે આ વીક જે છે એ હેવી ડેટા સ્પેસિફિક વીક છે. કાલે આપણે વેનસડેના દિવસે સાંજના એડીપી નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટનો આપણે આંકડા જોશું. પછી ફ્રાઇડેના દિવસે ઓલ ઇમ્પોર્ટન્ટ નોન ફાર્મ પેરોલ્સ અને અનએમ્પ્લોયમેન્ટના ડેટા આવશે. સો આ વેનસડે થી થર્સડેના વચ્ચે મને લાગે છે ગોલ્ડના અંદર જે છે વોલેટિલિટી વધશે, અને રેન્જ બાઉન્ડ વોલેટિલિટી જે હું જોઈ રહ્યો છું એ જોઈ રહ્યો છું અરાઉન્ડ 2925, 2930 ઓન ધ હાયર સાઇડ, અને 2850, 2860 ઓન ધ લોઅર એન્ડ. તો જ્યારે બી તમને 2870 ના નીચે દેખાય ત્યારે તમે એના અંદર બાઇંગનું ઇનિશિએશન રાખો. એમસીએક્સ પર એનું વર્ણન જોવા જઈએ તો 84,600 થી લઈને 84,500 ના વચ્ચે મળે ત્યારે બાઇંગનું રુઝાન રખાય. અથવા જો પહેલા ઉપરનો ભાવ આવે છે અરાઉન્ડ 2920, 2925, ત્યારે સેલિંગનું વ્યૂ પોઈન્ટ રાખીને ચાલવાનું. અને એમસીએક્સ પર આપણે જોવા જઈએ તો 85,800 થી લઈને 86 ના આજુબાજુ જ્યારે પ્રાઇસીસ મળે ત્યારે એના અંદર પ્રોફિટ બુકિંગ કરો અગર લોંગ પોઝિશન્સ છે તો, અથવા શોર્ટ સેલ કરીને ચાલો અગર તમે એગ્રેસિવ ટ્રેડર્સ છો તો. સ્ટોપ લોસ જે રહેશે 86,300 ના ઉપરનો રહેશે. સો બે સાઈડના મેં તમને ટ્રેડ આપ્યા છે. ટ્રેન્ડિંગ માર્કેટ હું નથી જોઈ રહ્યો આ વીકના અંદર. વોલેટિલિટીના સાથે રેન્જના અંદર રહેશે. 2,000 પોઈન્ટની રેન્જ આપી છે મેં ગોલ્ડના માટે તમને, અને ક્યાંય ને ક્યાંય $70-80 રેન્જ આપી છે કોમિક્સ ગોલ્ડના અંદર. સો એ લેવલ સ્પેસિફિકલી ટ્રેડ કરશો, જરૂર તમારા અંદર નફો થશે. ઓકે, તો સોનામાં બે તરફને જે તમારે માટે એક રણનીતિ રાખવાની સલાહ બની રહી છે, કારણ કે ખાસી વોલેટિલિટી રહેશે. તો જો 84,600ની આસપાસ મળે છે તો તમે સોનામાં ખરીદારી કરીને ચાલી શકો છો, અને 85,800ની આસપાસ જો મળે છે તો તમે અહીં આગળથી પ્રોફિટ બુકિંગ કરીને ચાલી શકો છો કે સેલની રણનીતિ અપનાવી શકો છો. તો આ સલાહ સોના ઉપર બની રહી છે. તો સોના બાદ હવે ચાંદીની પણ વાત કરી લઈએ. તો ચાંદીમાં પણ ગઈકાલ કરતાં તેજી આગળ વધી, અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $31ની ઉપર પહોંચ્યા છે. સ્થાનિક બજાર ઉપર પણ જો નજર કરીએ તો 94,484ની આસપાસ, એટલે હલકો ઘટાડો આપણને ઉપલા સ્તરેથી થોડો જોવા મળી રહ્યો છે. અત્યારે 49 પોઈન્ટ જેવો એક ઘટાડો અહીંયા આગળથી ચાંદીમાં એમસીએક્સ ઉપર દેખાઈ રહ્યો છે. અહીંયા આગળ બેઝ મેટલ્સ તરફથી પણ એક સપોર્ટ ચાંદીને મળતો દેખાઈ રહ્યો છે. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે તો આપણને એક ફ્લેટિશ મોમેન્ટમ ચાંદીની અંદર દેખાઈ રહ્યું છે, પણ ચાંદીમાં આપ કઈ રીતની સલાહ આપશો? મોર ઓર લેસ ઇનલાઇન વ્યૂ છે. ઇનફેક્ટ થોડું બુલિશ વ્યૂ પોઈન્ટ હવે લઈને ચાલી રહ્યું છે આ વીકના માટે ચાંદીના અંદર. કેમ કે ચાઇના તરફથી પણ થોડું શું એક ક્લિયરિટી આવું કે ટેરિફ જે છે 15% લાગુ થઈ જશે. આ પણ એક ક્યાંય ને ક્યાંય બેઝ મેટલ માર્કેટના માટે થોડું પોઝિટિવ સંકેત બની શકે છે, બીકોઝ અનસર્ટનિટી જે છે એ માર્કેટ માટે સારું નથી રહેતું. સર્ટનિટી નંબર્સ જે છે એ માર્કેટ માટે સારું રહે છે. ટાઈમ વાઇઝ અને લેવલ વાઇઝ જે છે એ માર્કેટ પોતાનું એડજસ્ટમેન્ટ કરીને આગળ ચાલવા માંડે છે. સો આઈ થિંક જ્યારે આ ટેરિફનું આખું રુઝાન જે છે એ થોડુંક ડીએસ્કેલેશન થઈ જાય, એક ફિક્સ નંબર્સ પર આવી જાય કે યુએસ તરફથી કેટલું રહેશે, ચાઇના તરફથી કેટલું રહેશે. હમણાં આખું બહુ હીટેડ અપ છે આ બધી આર્ગ્યુમેન્ટ્સ ટેરિફને લઈને.
એટલે આ થોડું વોલેટિલિટી વધારે દેખાડ્યું છે. બટ એકવાર આ ક્લેરિટી મળી જશે એના પછી બેઝ મેટલ માર્કેટ માટે એક સારો રનઅપ જોવા મળી શકે છે અને એના કારણથી સિલ્વર માર્કેટ પણ મને લાગે છે એક સારો અમથો પોઝિટિવ રનઅપ દેખાડશે. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ જે હિસાબથી માર્કેટનો અહીંયા રિએક્શન રહ્યું છે સિલ્વરના માટે મને આઉટલુક લાગે છે પોઝિટિવ રહેશે. 94,000 એક બેઝ સપોર્ટ રહેશે. હું નેક્સ્ટ રોલઓવરની વાત કરું છું. મે વાયદાનો જે રોલઓવર છે એની વાત કરું છું અહીંયાથી, જે હમણાં 96,000 ના પાસે ચાલી રહ્યું છે. મે કોન્ટ્રાક્ટ જે છે સિલ્વર મોટો 94,000 નો મેજર સપોર્ટ રહેશે અને હાયર સાઇડ પર 98,000 નો રેઝિસ્ટન્સ રહેશે. જ્યારે બી તમને 95,500 ના 95,000 ના વચ્ચે મળે ત્યારે તમે એના અંદર બાઇંગ ઇનિશિએશન કરી શકો છો. સ્ટોપ લોસ તમારો સ્ટ્રિક્ટલી 94,000 ના નીચે રહેશે ક્લોઝિંગ બેઝિસ પર અને હાયર સાઇડ પર 98,000 ના આજુબાજુના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું છે. આઈ થિંક આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ લેવલ્સ ટુ બી ટેસ્ટેડ એક હપ્તા 10 દિવસના અંદર મેક્સિમમ મને લાગે છે 2-2.5 પોઈન્ટનું અહીંયાથી તમને રનઅપ જોવા મળવું જોઈએ ચાંદી. ઓકે, તો ચાંદીમાં અહીં આગળથી ખરીદારીની સલાહ મે કોન્ટ્રાક્ટમાં બાઇંગની સલાહ બનતી દેખાઈ રહી છે. 94,000નો સ્ટોપ લોસ અને 98,000ના ટાર્ગેટ તમને અહીં આગળથી ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો ચાંદીનો મે કોન્ટ્રાક્ટ જે 96,160ની આસપાસ ટ્રેડ થયો છે ત્યાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરીએ ને સાથે હાલ સમય છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ જતીનજી સાથે અન્ય કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર આપણે અહીં આગળથી નજર કરી લઈશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી. યુએસ તરફથી કેનેડા અને મેક્સિકો પર આજથી 25% ટેરિફ લાગુ કરવામાં આવ્યો, જેની અસર મેટલ્સની ઉપર જોવા મળી છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં ચાઇના ફેક્ટરી એક્ટિવિટીના આંકડા મજબૂત આવતા આ મેટલ્સમાં ઘટાડો જે છે એ લિમિટેડ રહેતો આપણને લાગી શકે છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? લાલ નિશાનમાં તો કારોબાર આપણને એમસેક્સ ઉપર તમામ મેટલ્સની અંદર દેખાઈ રહ્યા છે, પણ આ ઘટાડો સીમિત રહેવો જોઈએ કે આ ઘટાડો આગળ વધી શકે? કઈ રીતની ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો? કેનેગેઝરના જે છે વોલેટિલિટીના સાથે જે છે ટ્રેડિંગ માર્ચ મહિનાના અંદર થઈ શકે છે અને જે રેન્જ જે છે એ થોડીક મોટી પણ રહી શકે છે વોલેટિલિટીની. કોપરના પ્રાઇસીસની અગર હું એક્ઝામ્પલની વાત કરું તો અરાઉન્ડ અબાઉટ 850-845 ઓન ધ લોઅર એન્ડ અને 875-880 ઓન ધ હાયર એન્ડ 40-50 પોઈન્ટની મુવમેન્ટ જે છે અહીંયાથી કોપરના અંદર રેન્જ જે છે એ રહી શકે છે. ટેરિફ્સને લઈને જે હમણાં નવા ડેવલપમેન્ટ જે થઈ રહ્યા છે એના કારણથી આ વોલેટિલિટી જે છે એ વધતી દેખાઈ રહી છે મને. બટ એટ ધી એન્ડ જેવી મેં પહેલા પણ કીધું કે ટેરિફ્સને લઈને અનસર્ટનિટી જે છે એ માર્કેટના માટે સારું નથી રહેતું. બટ એક સર્ટનિટીના સાથે જે નંબર્સ બહાર આવી જાય, ડિસ્ક્લોઝ થઈ જાય અને એક ફાઇનલાઇઝેશન જો થઈ જાય છે ટેરિફ્સનું, તો એના પછી બેઝ મેટલ માર્કેટના માટે એક સારી વાત રહે છે. બિકોઝ ક્યાંને ક્યાંય પ્રાઇસીસ જે છે બધું પોતાના હિસાબથી પ્રાઇઝિંગ કરી લેશે ટેરિફ્સનું રૂઝાણ જે છે અન્ય દેશોનું એકબીજાના ઉપર, અને પછી બેઝ મેટલ માર્કેટના અંદર રિકવરી જે છે એ દેખાશે. બિકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે કોઈ બી કન્ટ્રીનો જે છે એ ગ્રોથ પર ફોકસ તો રહેવાનું છે ને આગળ ચાલતા કોઈને બી એમ નથી જો પ્લેસમેન્ટ રાખવાનું કે ગ્રોથ જે છે એ બહુ વધારે મોટા ભાગે ઇમ્પેક્ટ કરે. તો આઈ થિંક થોડુંક ટેરિફ્સને લઈને અનસર્ટનિટી ક્લિયરિટી થવું એક બેઝ મેટલ માર્કેટ માટે સારું રહેશે. જેવી તમે રેન્જ આપી, રેન્જના હિસાબે ટ્રેડ કરો. હમણાં કોઈ ટ્રેડિંગ પિકના હિસાબે મારા પાસે વ્યૂ પોઈન્ટ નથી જતા, બિકોઝ વોલેટિલિટીના સાથે એમનો ટ્રેડ થઈ રહ્યું છે અને લેવલ સ્પેસિફિકલી કોઈ અહીંયા ટ્રેડ રેકમેન્ડેશન નથી મળી રહ્યું મને બેઝ મેટલ માર્કેટના અંદર. હું રેન્જ આપી શકું છું જેવી તમે કોપર માટે આપી. બીજું જે ટોપ પિકમાં જે રેન્જ મને દેખાઈ રહ્યું છે એલ્યુમિનિયમ માટે દેખાઈ રહ્યું છે 254 ઓન ધ લોઅર એન્ડ અને 262-264 ઓન ધ હાયર એન્ડ. જ્યારે બી તમને આ લોઅર રેન્જના આજુબાજુ મળે ત્યારે તમે બાઇંગ કરીને ચાલે અને હાયર રેન્જના આજુબાજુ પ્રોફિટ બુક કાં તો સેલિંગ કરીને ચલાય. હું આ કોપર અને એલ્યુમિનિયમ મારી બે ટોપ પિક રહેશે, બટ હમણાં રેન્જ જે છે હું આપી રહ્યો છું. ટ્રેડિંગ પિકના હિસાબે હમણાં નથી આપી રહ્યો લેવલ્સ. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમની ખાસ અહીંયા આગળથી આપણે વાત કરીએ અને એની રેન્જ જે છે અહીંયા આગળથી જતીનજીએ તમને જણાવી છે. તો વોલેટિલિટી રહેશે, બંને તરફના લેવલ્સને ધ્યાને રાખીને તમારે આ એક ડિસિઝન લેવાના રહેશે. તો આપણે એક રેન્જની અહીંયા આગળથી એલ્યુમિનિયમ અને કોપર માટે વાત કરી છે.
હવે વાત આપણે ક્રૂડની કરી લઈએ, કારણ કે ક્રૂડમાં દબાણ આવતા કિંમતો લગભગ 3 મહિનાના નીચલા સ્તરે પહોંચતી દેખાય છે. બ્રેન્ટના ભાવ $71 પાસે પહોંચ્યા છે. નાયમેક્સ ક્રૂડની જો આપણે વાત કરીએ તો $69 નીચે લગભગ $68 સુધી નાયમેક્સના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ, અને MCXની વાત કરીએ તો 5,956 ઉપર ક્રૂડની કિંમતો પહોંચતી જોઈ શકીએ છીએ. બજારને એપ્રિલથી ઓઇલ ઉત્પાદન વધવાની અપેક્ષા બની રહી છે, કારણ કે ઓપેક પ્લસ દેશો એપ્રિલથી ઉત્પાદન વધારી શકે છે, પણ સામે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાગતા ત્યાંની સપ્લાય પર અસર જોવા મળી શકે. આવી સ્થિતિમાં ક્રૂડમાં વેચવાલી હજુ પણ આગળ વધતી દેખાઈ શકે છે. જતીનજી, આપનો કઈ રીતનો મત બની રહ્યો છે? ઓપેક પ્લસ પણ ઉત્પાદન વધારવાના નિર્ણય લઈ શકે છે. કઈ રીતે આપ સપ્લાયની સ્થિતિ જોઈ રહ્યા છો, અને આ દબાણ આપને આગળ વધતું લાગી રહ્યું છે? નવા ડેવલપમેન્ટ છે આ સર, બીકોઝ ઓપેક પ્લસના તરફથી એક્સપેક્ટેશન ઓલ ઓફ અ સડન જે છે એ આવેલું છે કે પ્રોડક્શનને લઈને જે છે એ હાઇક્સ થઈ શકે છે, બીકોઝ ડિમાન્ડને લઈને જે છે એ મીટ કરવા માટે થઈને, અને આગળ ચાલતા ગ્રોથને લઈને પણ બહુ વધારે ચિંતાઓ નથી દર્શાવી રહ્યા, જેના કારણથી પ્રોડક્શન જે છે વધાવી રહ્યા છે. તો આઈ થિંક આ જે છે ક્યાંક ક્રૂડ ઓઇલના માટે એક નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું છે, અને એનું રિએક્શન જે છે આપણે નેગેટિવ સાઇડ પર જોઈ રહ્યા છે. ઓવરઓલ ઇમ્પેક્ટ જે છે મને લાગે છે અહીંયાથી થોડુંક નેગેટિવ હજી વધી જશે, અને WTI જે છે એ તમને અહીંયાથી હજી વીકનેસ જે છે એ કન્ટિન્યુઅસલી ટ્રેડ કરતો દેખાડી શકે છે. MCX પર આપણે એની લેવલ વાઇઝ વાત કરી લઈએ તો 5900 પાસે એક ઇમિડિયેટ બેસિસ પર સપોર્ટ છે. જો 59 ના લેવલ્સ અગર તૂટી જાય છે તો 57 સુધીનું ઓપન અપ થઈ જાય છે લેવલ્સ જે છે, બીકોઝ 59 એક મોર ઇમ્પોર્ટન્ટ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. ખાસ કરીને રેઝિસ્ટન્સની વાત કરી લઉં તો ઉપર મને દેખાઈ રહ્યું છે કે 6101 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બેઝ બની ગયું છે હમણાં છેલ્લા 2-3 દિવસથી, અને આગળ ચાલતા રેઝિસ્ટન્સ જે છે ક્યાંય ને ક્યાંય વર્ક કરતું રહેશે. WTI ક્રૂડ જે છે એ ઇમ્પોર્ટન્ટલી $69 ના નીચે ટ્રેડ કરી રહ્યું છે, અને હવે લાગે છે $65 પણ ટેસ્ટ કરવા જઈ શકે છે. અને સાથે સાથે જ બ્રેન્ટ પણ જે છે 71 ના નીચે ટ્રેડ કરવું એ પણ એક નેગેટિવ સેન્ટિમેન્ટ છે, અને 68-69 સુધીના લેવલ્સ આ પણ ટેસ્ટ કરી શકે છે. તો થોડું વીકનેસની સાથે કારોબાર દેખાઈ રહ્યું છે અહીંયા. સેલ ઓન રાઇઝનું વ્યૂ પોઈન્ટ રાખવું 6000 ના આજુ જેટલું નજીક મળે એટલું સારું રહેશે સેલ કરવા માટેનું લેવલ્સ. રિસ્ક રિવોર્ડ ત્યાં ફેવરેબલ થઈ જાય છે. 6100 ના ઉપર સ્ટોપ લોસ રહેશે, અને 5850 લઈને 5800 સુધીના ટાર્ગેટ રહેશે. ઓકે, તો ક્રૂડમાં સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે. અને જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. એગ્રી કોમોડિટીઝ પર ઝડપથી આપણે